અમરેલીમાં મતદાન સમયે ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો છે તે સામસામે આવી ગયા છે। આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે। હવે આ મામલો શું છે, કારણ કે જબરદસ્ત અહીંયા મારામારી થઈ છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। મતદાન ચાલી રહ્યું છે અને એ સમય દરમિયાન આપણે ઘણી બધી જગ્યા ઉપર એવું જોયું કે મારામારીની ઘટનાઓ સામે આવે। ઘણી બધી જગ્યા ઉપર ભારતીય જનતા પાર્ટીના જે અલગ અલગ ગ્રુપ હોય છે તેમાં આપણને મારામારી દેખાય, ક્યાંક ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મારામારી થઈ, પરંતુ અમરેલીના જે મોટા આંગણિયા બેઠક છે ત્યાં આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સામસામે આવી ગયા છે। બંને પક્ષના જે કાર્યકરો છે તેમના વચ્ચે બબાલ પણ થઈ છે અને જે આમ આદમી પાર્ટીના કાર્યકરો છે તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ભાજપનો એક એજન્ટ છે, ડુપ્લિકેટ હોવાના જે અહીંયા આક્ષેપ છે તે પણ કરવામાં આવી રહ્યા છે કે કોઈ બીજા વ્યક્તિનું નામ છે જે ચિઠ્ઠી આપવામાં આવી છે લઈને અંદર ફરી રહ્યો છે। જ્યારે આખો મામલો સામે આવ્યો તો ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીના કાર્યકરો સામે આવી ગયા, હાથાપાઈ સુધી આખો મામલો છે પહોંચી ગયો છે। દ્રશ્ય ઉપર પણ નજર કરીએ કે જો આખો મામલો સામે આવતા ત્યાંનું જે મતદાન મથક ઉપર પણ ક્યાંક ગરમાવો આવી ગયો છે। આ બીજેપી ના માણસો છે, ખોટે ખોટા બાંધવા આવી ગયા છે, ખોટે ખોટા બાંધવા આવી ગયા છે, ખોટે ખોટા બાંધવા આવી ગયા છે। બીજેપી ના માણસો ખોટે ખોટા બાંધવા આવી ગયા છે। પોતાનો વાક છે એટલે અત્યારે પૂજી શકતા નથી, હાર ભાળી જશે એટલે આ બધું કરે। અને પોલીસ વાળા અત્યારે શું કરે છે ખબર નથી, ભાઈઓને આગળ કરે છે। તમે સાંભળજો ભાઈઓ, હાલો હાલો। આ જમાદાર સાહેબ છે, આ બધું જોવે છે। મોટા આકડિયા ગામ છે, મોટા આકડિયા ગામની અંદર બીજા ઉમેદવાર તરીકે એજન્ટનો બિલો લઈને ભાઈ હવારના આટા મારે છે। અને હજી ભલે પણ મારા તો તમતર પકડો નહીં, પકડો તમતર, પકડો 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 તમતર, પકડો નહીં, પકડ તમતારે, પકડ કોણે લીધું તું? હા કે એને આપ કે તમતારે ના ના અરે ક્યો નહીં તમતારે એમ આપણે કે તમતારે તમારી પાસે આધાર કાર્ડ લઈ લેવાનું, પણ આધાર કાર્ડ અમે લઈ લીધો હોય તમતારે ઉતાર વિડિયો ઉપાડે ના ના ઉભા રહ્યો એ કે છે। હા લે તમતર લે। આ બધા બીજેપી ના માણસો છે, જોઈ લેજો, બીજેપી ના માણસો છે, ખોટે ખોટા મતદાન કરવા આવે છે। આવડા બીજેપી ના માણસો છે। હા પણ આ તે એમના હવા નોટા મરે હજી ગેટની બહાર ક્યાંથી જાય સાહેબ? તમે જવાબદારીમાં છો। આ જમાદાર ક્યાં ગયા? પીએસઆઈ ગાડી બોલાવો, સાહેબ ની ગાડી બોલાવો। અને એમ કે છે એ ક્યાંય બંધ નથી થાય, ડિસ્ટર્બન્સ ના થવું જોઈએ। એ ક્યાંથી જાય ભાઈ? એ સાંભળો કઈ છે નહીં, હું લાવ્યો છું બહાર, હું નથી જવાનું, હું અહીંયા છું, એ તમારે જોવાનું જ ભાઈ। બીજી પ્રોસેસ ચાલુ થા દો, ખાલી બહાર રેડી જેવું તમારે સમજ જો આપણે મારા પપ્પાને બધા મારે કાંઈ વિરોધ નો નથી તમતારે, તો તમારે જોવાનું છે ને, તો તમારે કેવું જોઈએ ને, તમારા છોકરા છે, આ બીજેપી ના માણસો છે। ગેટ ઉપર ના ના બીજા બૂથ હા તમતર કર લે। જો આ બીજેપી ના માણસો ધાક ધમકી આપે છે, બીજેપી ના માણસો ધાક ધમકી આપે બીજેપી ના। હા ભાઈ બિલો લઈને આટા મારે છે, આ એ હકીકત છે કે નથી એ મને કયો ખાલી? નથી તો આ ભાઈ કેમ આ આટા મારે બીજાના સિક્કા લઈને? જવાબદારી કોની છે? હાલો, તમારે જે ઉપરની કાર્યવાહી કઈ કરવાની થાય કઈ ન થાય, મારું નામ લખી લો, તમારે ઉપરની કઈ કાર્યવાહી કરવાની થાય કે ન થાય એ મને ખાલી કયો। 22 મિતુલ જયસુખભાઈ લખી લો। મારે તમને ખાલી પૂછવાનું, તમારે આમાં મને જવાબ દો, આગલી કઈ કાર્યવાહી થાય કે ન થાય એ મને કયો। કરવા મળો, નામ લખી લો સાહેબ, કઈ કામ પડે તો મને ફોન કરો, હું હા એ તમે તારે ફોન કરજો, મારે તમને જવાબદારી દેવાની। મિતુલ જયસુખભાઈ, આ ભાઈની વાત આમાં આ દિયો ભાઈ, આ કોનું છે? હા આ ભાઈ હવારના આટા મારે છે, જોઈ લીધું, મારું નામ લખી લો। અને આ ભાઈનું આધાર કાર્ડ કોનું લીધું? રેડી હવે આનીમાં શું થાય એ કયો મને ખાલી? આને પૂછું, તમને નથી પૂછતો ભાઈ। કાંઈ આગળ કાર્યવાહી થાય કે નહીં થાય સાહેબ? તમે સાહેબ મને ખાલી કયો। હા ક્યાં ગયા? હા સાહેબ જમાદાર સાહેબ અહીં આવો। હું પોતે નથી એમ કે છે। હા સાહેબ જમાદાર સાહેબ છે,
અહીંયા હકીકત આ ભાઈ બીજાનું એજન્ટનું આગળ ખિસ્સા ઉપર લઈને આટા મારે શું કરવાનું શીખો બહાર નહીં તમે જો મને એ કઈ કાર્યવાહી થાય કે ન થાય ખાલી એટલું જો કરવા મળો કાર્યવાહી. હાલો કઈ થાય હે પેલા તમે મને જો આ ભાઈ હવારના આટા મારે છે એ કઈ થાય કે ન થાય તમે બીજા ભાઈ નો કામ લઈને આટા મારો હવે શું કરવાનું એ જો મને વરે હું સાહેબને બોલાવી લઉં. હા એ બોલાવી લો હાલો વિડીયો ચાલુ જ છે અરે મારું નામ લખી દો, મારો નંબર લખી દો. મારે કામ છે. હા એ તમ તાર તમારે જે લખવું એ લખી જો હા અધિકારી એમ મળેલા હોય એવું લાગે છે કાંઈ ઉપર જાતનું એમ કે છે કે જાવા જો ઓલા ભાઈ ખુદ એમ કે નંબર લખવાનું નામ લખવાનું તોય કઈ કહેતા નથી તું જાવ આવું હે. અમરેલીમાંથી જે આ ઘટના સામે આવી છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.